Beauty parlor cannot give you beautiful character. એક મિમિક્રી કલાકારને મેં કહેતા સાંભળ્યું હતું કે અંદર ચૂડેલો અને ડાકણો જાય છે બ્યુટી પાર્લરમાં અને સ્વર્ગની અપ્સરાઓ બનીને બહાર આવે છે. આ એણે બ્યુટી પાર્લરની વ્યાખ્યા આપી હતી. હું બિલકુલ સંમત છું. અને હવે સ્ત્રીઓ જાય છે એવું નહીં, સ્ત્રીઓ તો જાય જ, પણ પુરુષો બ્યુટી પાર્લર વગર નથી જીવતા. સ્પેન, ફ્રાન્સ, યુરોપના કેટલા બધા દેશોમાં તમને ખબર છે પુરુષોનો મહિનાની આવકનો 40% હિસ્સો, 40%, 40%, 1,000 રૂપિયા જો કમાતો હોય તો 400 રૂપિયા બ્યુટી પાર્લરમાં જાય છે. પુરુષને પણ હવે સૌંદર્યવાન બનવું પડશે. સ્ત્રીઓ તો બને છે. હા, એ ચોક્કસ તમારી આંખો, તમારા હોઠ, તમારો ચહેરો અદ્ભુત બનાવશે, એમાં ચમક લાવશે. તમે હશો એના કરતા બહુ સાચી વાત છે, તમને સ્વપ્નની દુનિયાની પરીઓ બનાવી દેશે. સાચું છે. આજે ફિલ્મની જેટલી બધી હિરોઈનો છે ને, હીરો પણ, એ જો શૂટિંગમાં ન હોય અને મેકઅપ કાઢી કાઢે તો તમે લોકો વધારે સુંદર છો, સમાજનો દરેક માણસ. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચારિત્ર્ય શું, ચારિત્ર્ય શું, એ તો હોતું જ નથી. હા, રૂપા દેખાવાનું છે. હા, એ તમને બહુ જ સુંદર 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 બનાવશે. તમને જોઈને દુનિયાની આંખો ચકાચોંધ થઈ જશે. અને પછી આ જ સ્વરૂપવાન છોકરીઓ અને છોકરાઓ ના વારંવાર બ્રેકઅપ થાય છે કે નથી થતા? લગ્ન પહેલા અનેક સંબંધો થાય છે કે નથી થતા? લગ્ન પહેલા કાયદેસરતા ન હોય એવા કેટલા લગ્ન થાય છે. લગ્ન પહેલા સંભોગ કરીએ જાતીય વાસનાઓ સંતોષીને ગર્ભપાત સુધી પહોંચે છે. તમને ખબર છે નવરાત્રમાં બ્યુટી પાર્લર ની માલિક છોકરીઓ 10 દિવસમાં લાખો રૂપિયા કમાય છે. વાંધો નહીં. અને પછી એ અત્યંત સુંદર બની અને કોઈક પાર્ટી પ્લોટમાં આરતીમાં હાજરી પુરાઈ અને સીધા કોઈ ગેસ્ટ હાઉસમાં જાય છે. તમને રૂપ આપે છે, ગુણ નથી આપતા. ગુણ અંદર હોય છે. એટલે બ્યુટી પાર્લર કોઈ ગેરંટી, હા ગેરંટી આપે છે તમે છો એનાથી તમને 100 ગણા વધુ રૂપા, વધુ ચમકીલા બનાવી દેશે, એની ખાતરી આપું છું. આ લોકો તો ખાલી ખાલી શાસ્ત્રોમાં વાત કરે છે કે અપ્સરાઓ સ્વર્ગમાં. કોઈ સ્વર્ગ જ નથી. પણ જો હોય તો અપ્સરાઓ માટે સ્વર્ગમાં જવાની જરૂર નથી. અત્યારે પૃથ્વી ઉપરની તમામ સ્ત્રીઓ બ્યુટી પાર્લરમાંથી બહાર નીકળે ને તો અપ્સરાઓ શરમાઈ જાય, એટલી સુંદર છે. અહીં જ કોઈ અપ્સરા, મેનકા, ઉર્વશી, કોઈ ના કોઈ ક્લાસ નથી.
એ બધું જ તમને વિશ્વ સુંદરી કક્ષાના બનાવી દે, એ બ્યુટી પાર્લર. અને એનાથી વિશ્વ સુંદરી બની ગઈ ઐશ્વર્યા રાય. પછી સલમાન ખાન, વિવેક ઓબેરોય જેવા 1 ડઝન પ્રેમીઓથી પસાર થતી 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 બચ્ચન પરિવારની પુત્રવધુ બની અને ક્યાં સુધી રહેશે એ હજી ખબર નથી. વિશ્વ સુંદરીને પણ પાર્લર સુંદરતા આપી શકે, પણ સતીત્વ, ચારિત્ર્ય નહીં આપે. એ બ્યુટી પાર્લરના ક્લાસ નથી.